ક્રિએટર્સ એવોર્ડ 2026નું ભવ્ય અને યાદગાર આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું આયોજન જાણીતા આયોજકો જુબેર ઇન્દોરી અને કમલેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારંભમાં ફિલ્મ, ટેલિવિઝન, સોશિયલ મીડિયા અને વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કલાકારો અને સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દેશભરના કલાકારો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દર્શકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ક્રિએટર્સ એવોર્ડ 2026ના મંચ પર ગ્લેમર, કલા અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી સબા ખાન ઉપસ્થિત રહી હતી। તેમની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું। આ ઉપરાંત ટીવી સિરિયલ જગતના લોકપ્રિય અભિનેતા રિષભ રાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના આગમનથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે જ ગુજરાતી ફિલ્મ જીગર સાથે જોડાયેલા કલાકારોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ રંગીન અને યાદગાર બનાવી દીધો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ક્રિએટર્સ કલાકારો, સામાજિક કાર્યકરો અને પ્રતિભાશાળી વ્યક્તિઓને એવોર્ડ અર્પણ કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। મંચ પરથી મહેમાનોએ સર્જનાત્મક ક્ષેત્રમાં કાર્યરત યુવાનોને પ્રોત્સાહન આપતા સંદેશો પણ આપ્યો હતો। કાર્યક્રમના મીડિયા પાર્ટનર તરીકે ટુડે ઇન્ડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। ટુડે ઇન્ડિયાના સંપાદક અશોક શર્મા પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગીત, ડાન્સ, પરફોર્મન્સ અને મનોરંજનના વિવિધ કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનોનું ભરપૂર મનોરંજન કર્યું હતું। ક્રિએટર્સ એવોર્ડ 2026નું આ ભવ્ય આયોજન માત્ર એવોર્ડ સમારંભ પૂરતું સીમિત રહ્યું નહોતું, પરંતુ કલા, સર્જનાત્મકતા અને પ્રતિભાના સન્માનનો એક વિશાળ ઉત્સવ બની રહ્યું હતું। આજવા રોડના કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાકારો, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યો હતો। ભાઈ આજે અહીંયા આવ્યો આ એવોર્ડ માટે મને બોલાયો। મારું નામ વિશાલ રાજપુરોહિત છે ને મારું સ્વીટ્સનું બિઝનેસ છે, હરિજોધપુર સ્વીટ નામથી। ને અહીંયા આવીને મને બહુ સારું લાગ્યું કે મને આ માટે ઇન્વાઇટ કર્યો અને અહીંયા આવ્યો। એ બહુ સરસ પ્રોગ્રામ લાગ્યો એના માટે। મોટિવેશન માટે 100% થવા જ જોઈએ। આવા પ્રોગ્રામ થાય તો બધાને કામ કરવાનું અને બધુંનું પ્રોત્સાહન મળે બધાને। આ કાર્યક્રમ જોયો, આના બહુ સરસ કાર્યક્રમ છે ને એના માટે આપણે બહુ આનું ખૂબ અભિનંદન ને આભાર માનીએ છીએ કે અહીંયા અમને બોલાવ્યો છે। સોરી, મારું નામ વિશાલ રાજપુરોહિત છે ને મારું હરિજોધપુર સ્વીટનું વ્યવસાય છે, बिजनेस है। मैं बहुत खुश हूँ यहाँ आके इतनी सारी टैलेंट को एक साथ देख के। और आजकल तो हम सब जानते हैं कि क्रिएटर्स का दौर है, इन्फ्लुएंसर्स का दौर है। वो अपनी क्रिएटिविटी के माध्यम से बहुत सारी चीज़ें पब्लिक के क्या बोलते हैं नज़रों के सामने लेकर आते हैं। तो आई थिंक मैं बहुत खुद को खुशकिस्मत समझता हूँ कि आज मैं इनके इर्द गिर्द हूँ। उनको मैंने अवार्ड्स दिए हैं, उनकी बेहतरीन टैलेंट मुझे देखने का मौका मिला है। सो आई एम वेरी हैप्पी। थैंक यू सो मच। जो है वो भी इन्फ्लुएंसर्स का है और शॉर्ट मूवी का है जी, क्योंकि हर कोई 3-4 घंटे अब किसी के पास समय है नहीं। जी, जी। तो क्या कहना चाहोगे? वेल यही कहना चाहूँगा कि बहुत अच्छी चीज़ें आप क्रिएट कीजिए। आप अपने क्रिएटर्स का जो माध्यम है वो पॉजिटिविटी के लिए आप उसको यूज़ कीजिए। बहुत सारे क्रिएटर्स नेगेटिविटी भी फैला रहे हैं, गलत चीज़ें फैला रहे हैं। मैं बस उनसे रिक्वेस्ट करूँगा कि आप पॉजिटिविटी को फैलाइए, अच्छी चीज़ों को फैलाइए, अच्छा कंटेंट बनाइए जो सब लोग देख सके, सब लोग एंजॉय कर सके। मेरा नाम रुशाद राणा है। मैं बहुत अच्छा फील कर रही हूँ वडोदरा आकर और बहुत अच्छा लग रहा है इतने सारे टैलेंट्स को एक रूफ के नीचे देखना और अपने हाथों से उनको अवार्ड देना और उनके टैलेंट को सराहना। इट्स अ वेरी बिग डील। सो मुझे बहुत अच्छा लगा आकर। क्या कहना चाहोगे कंटेंट क्रिएटर्स को, क्या मैसेज देना चाहोगे? क्रिएटर्स को बस एक ही मैसेज है कि नेगेटिविटी और हेटरेट ना फैलाए, पॉजिटिविटी दे। लोग आपको पूरा दिन देखते हैं, आपको स्क्रॉल करते हैं, हमको पसंद करते हैं। कुछ लोगों के चेहरों पे आप हंसी लाते हैं और कुछ लोगों के नहीं, तो उस चीज़ का ख्याल रखें। और थैंक यू सो मच, ऐसे ही हमें एंटरटेन करते रहें। आपका नाम मैडम? सबा खान।